ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાના તેલોદ ગામની પ્રાથમિક શાળા ખાતે ડીએમસીસી અને એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગજનો ટ્રાયસિકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે આમોદના મામલતદાર ડોક્ટર મયુર વરિયાએ દિવ્યાંગજનોની સહાય પૂરી પાડવા સેવાકીય પ્રયાસને આવકાર્યો હતો। ડીએમસીસીના એચઆર હેડ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે ટ્રાયસિકલથી દિવ્યાંગજનોની આવન જાવનમાં સરળતા મળશે અને તેઓ વધુ સ્વાવલંબી બની શકશે। તેલોદ ગામમાં આપણે સેવા યજ્ઞ કર્યું કે જે દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાયકલના રૂપે ગિફ્ટ તરીકે આપી છે। તો એનું બધાને રિક્વેસ્ટ અને વિનંતી છે કે એનો સદુપયોગ થાય, પોતાના પરિવાર, સંસાર, બાળકોના નિર્માણ માટે આ સાયકલનો સાચો ઉપયોગ કરી અને તમને અમે લોકોએ ત્રીજો પગ આપ્યો છે એવું માની એનો સદુપયોગ થાય એવી વિનંતી મારી।